સુરતમાં બાંધકામ સાઇટ પરથી સામાનની ચોરી કરનાર એક શખ્સને અમદાવાદ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના ભેસ્તાન પોલીસ ચોપડે નોંધાયેલા 6 લાખની ઘરફોડ ચોરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। બાંધકામ સાઇટ પરથી કન્સ્ટ્રક્શન સામાનની ચોરી કરવામાં આવી હતી। ઊન ખાતેથી ટ્રેક્ટરમાં સામાન ભરી ચોરી કરવામાં આવ્યો હતો। બિલ્ડરનું ટ્રેક્ટર પણ આરોપીઓ સામાનની સાથે ચોરી કરી ફરાર થયા હતા। બિલ્ડર લક્ષ્મણ મિયાણીને ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। વર્ષ 2025માં 24 માર્ચે બનેલી ચોરીની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી તારિકુલ હૈનારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના ધોળકા ખાતે આવેલ બાંધકામ સાઇટ પરથી આરોપી ઝડપાયો છે। આરોપી પોતાના પિતરાઈ અનિકુલ રેહાન સાથે મળી ચોરી કરતો હતો, જે ગુનામાં અગાઉ રેહાન પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે પકડાયેલ આરોપી ફરાર હતો। હાલ અમદાવાદ ખાતેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।